સુરેન્દ્રનગર જિલ્લાના પડશીણા નજીક હોટલમાં ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા 2 ટેન્કર સહિત 6 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર અવારનવાર પેટ્રોલ ડીઝલ અને બાયો ડીઝલની ચોરી કરવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાની સૂચનાથી જિલ્લામાં થતી ગેરકાયદેસર ડીઝલ, બાયો ડીઝલ, પેટ્રોલનું અનધિકૃત વેચાણ તેમજ સંગ્રહખોરીની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નસ્તો નાબૂદ કરવા માટે સૂચના અને માર્ગદર્શન મુજબ PIBH સિંગરખિયાને બાતમીના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવેલા કટારિયા ગામના બોટથી આશરે 1.5 કિલોમીટર ડાબા હાથ ઉપર આવેલ રવિરાજભાઈ હરિસિંહભાઈ ચૌહાણ રહે ભાડુકા તાલુકા સાયકલવાડાની કબજા ભોગવાટાની ક્રિષ્ના કાઠિયાવાડી હોટલના પાછળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાં પોતાના મળતિયા માણસો રાખી હાઈવે ઉપર આવતા જતા પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અને હાલમાં સદર જગ્યાએ પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીના આધારે રેડ કરી કુલ 6 આરોપીઓને ડીઝલ લીટર 49,220 રૂપિયા 44,63,761 તથા પેટ્રોલ 2800 લીટર જેની કિંમત 2,65,888 તથા અન્ય મુદ્દામાલ જેમાં ટેન્કર નંગ 2 તથા મોબાઈલ નંગ 3 મળી કુલ 87,54,649.80 નો ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટના માલિકની ટેન્કરમાંથી ડીઝલ જેવા પ્રવાહીની ચોરી કરી તેમજ હોટલ સંચાલક આરોપીઓ અત્યંત જ્વલનશીલ પદાર્થનો કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ચોરી કરવામાં આવી અને પ્રવાહીનો સંગ્રહ કરી રેડ દરમિયાન મુદ્દામાલ સાથે એસઓજી પોલીસ ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગે પડશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.